जय 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 द्वारकाधीश द्वारकाનું રઘુવંશી યુવા મહિલા મંડળ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત જે રઘુવંશી સમાજની એક પરંપરા છે જે જનોઈની અને જે એક સમૂહ જનોઈનું આયોજન દ્વારકા જલારામ મંદિરે કરવામાં આવ્યું હતું, જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વિના જે રઘુવંશી સમાજ માટે જે આ સમૂહ જનોઈનું આયોજન થયું હતું, અહીંયા યુવા મહિલા મંડળ જે આપણી સાથે રઘુવંશી ખાસ જે ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન અને આવું સુંદર આયોજન, શું કહેશો આપ? પ્રથમ વખત રઘુવંશી યુવા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે સમૂહ જનોઈનું આયોજન કરેલ છે. 15 જનોઈએ આમાં ભાગ લીધેલ છે. આ પ્રસંગે ભોજન સમારંભની વ્યવસ્થા અમે લોકોએ કરેલી છે. ઓખા મંડળ, બારાડી તથા અન્ય દ્વારકાના લુહાણ રઘુવંશીઓએ ખૂબ અમને સાથ સહકાર આપેલો છે. તે બદલ હું દિલથી બધા રઘુવંશીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય દ્વારકાધીશ, જય જલારામ. આસાની પ્રેરણા ક્યાંથી મળી? રઘુવંશી મહિલા મંડળને આ પ્રેરણા આવતા વર્ષે જે સમૂહ લગ્ન થયા હતા, સમૂહ પ્રસંગો થયા હતા, સમૂહ નવરાત્રી થઈ, તેના ઉપરથી સમૂહ યજ્ઞનો અમને આ નિર્ણય મળ્યો છે. જય જલારામ. આગળનો શું પ્લાન, શું આગળના દિવસોમાં નવું રઘુવંશી યુવા જે મહિલા મંડળ છે લઈને આવશે રઘુવંશી સમાજ માટે? ઘણું બધું અમારું આયોજન છે. આગળ સપ્તાહનું સમૂહ સપ્તાહનું પણ આયોજન અમારા મગજમાં છે. દ્વારકાધીશ, જય જલારામ. અમે યુવા રઘુવંશી મહિલા મંડળની બહેનોએ સમૂહ જનોઈનું આયોજન કરેલું છે. અમને બધાએ સપોર્ટ ખૂબ કર્યો છે ને અમારું કામ સક્સેસ ગયું છે. બધાનો સપોર્ટ આમને આમ મળતો રહીએ તો અમે ઘણા કાર્યો કરવા ઈચ્છીએ છીએ. જય જલારામ, જય દ્વારકાધીશ.